જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિ ભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વાઘ બારસ વિશે વાત કરીશું. ગુજરાતી પંચાંગ મુજબ આસો વદ બારસ એટલે વાઘ બારસ. વાઘ બારસ કે વાઘ બારસ, ઘણા લોકો વાઘ બારસ બોલે છે તો ઘણા લોકો વાઘ બારસ બોલે છે. વાઘનું અપભ્રંશ કરીને લોકોએ અહીં વાઘ કરી નાખ્યું છે. વાઘ શબ્દનો અર્થ વાણી, વાચા કે ભાષા થાય છે અને વાઘના સંદર્ભે આખો તહેવાર આજે વાઘ બારસ તરીકે ઓળખવા માંડ્યો છે. દિવાળી પહેલાં વાઘ બારસ, ધનતેરસ અને કાળી ચૌદસ ઉજવવામાં આવે છે. પરંતુ બારસને વાઘ બારસ કેમ કહેવામાં આવે છે તેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. લોકો વાઘ બારસ કેમ કહે છે અને વાઘ બારસ કેમ કહે છે તેનો ભેદ આજે આપણે જાણીશું. દિવાળીનો પર્વ જે છે તે પહેલાં બારસ આવે છે, જેને ગૌવત્સ દ્વાદશી, વસુ બારસ, પોળા બારસ, નંદની વ્રત વગેરે નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો અદ્ભુત મહિમા છે અને આ દિવસે માતા સરસ્વતીની પૂજા પણ કરવાનું ઘણું મહત્ત્વ છે. આદિવાસીઓમાં વાઘની પૂજા કરવાનું પણ મહત્ત્વ છે. એવામાં વાઘ બારસ કે વાઘ બારસ સાથે જોડાયેલી જે કથા છે તે આપણે જાણીશું. તો ચાલો હવે આપણે આગળ જાણીએ કે વાઘ બારસ કહેવાય કે વાઘ બારસ કહેવાય. હિન્દુ ગ્રંથ એવા ભવિષ્ય પુરાણમાં વાઘ બારસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં દિવ્ય ગાય નંદિનીની કથા વર્ણવાય છે. હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. આ દિવસે બધી મહિલાઓ તેમના બાળકોની લાંબી ઉંમર માટે, લાંબા આયુષ્ય માટે વ્રત પણ રાખતી હોય છે, ઉપવાસ રાખતી હોય છે. માન્યતા મુજબ જો કોઈ સંતાનહીન સ્ત્રી ભક્તિભાવપૂર્વક આ વ્રત રાખે તો તેને જલ્દી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. આ દિવસે સ્ત્રીઓ પોતાના બાળકના લાંબા આયુષ્ય અને સારા આરોગ્ય માટે વ્રત કરે છે. આ દિવસને ગૌવત્સ દ્વાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે મહિલાઓ ઉપવાસ કરીને વ્રત કરે છે અને ગોધુડિયા વેલીમાં ગાયના વાછરડાની કે ગાયની પૂજા કરે છે અને ગાયને સારી રીતે, સુંદર રીતે શણગારે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ દિવસે ગાયોને સૌ પ્રથમ પવિત્ર પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ વસ્ત્રો પહેરાવીને ગાયની પૂજા કરવામાં આવે છે. જો ગાય આસપાસ ન હોય તો શ્રદ્ધાળુ લોકો માટીની ગાય અને વાછરડાની મૂર્તિ બનાવીને પૂજા કરે છે. ત્યારબાદ આ મૂર્તિને કંકુ અને હળદર ચડાવવામાં આવે છે. સાંજે ગાયની પૂજા અને આરતી કરવામાં આવે છે. આ દિવસે ગાયને વિવિધ પ્રકારના પ્રસાદ જેમ કે મગ, ઘઉં ખવડાવવામાં આવે છે, ગોળ ખવડાવવામાં આવે છે અને ઘાસ ખવડાવવામાં આવે છે. આ પછી ભગવાન કૃષ્ણની પણ પૂજા કરવામાં આવે છે. ભગવાન કૃષ્ણને પણ ગાય ખૂબ જ પ્રિય હતી. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને કૃષ્ણની પૂજા કરવાથી જીવનના બધા દુઃખ દૂર થઈ જાય છે. વાઘ બારસનો ઉત્સવ ફક્ત ધાર્મિક આસ્થા નહીં, પરંતુ વેપારી પરંપરાઓ અને કુટુંબની ખુશીઓના સ્તંભ તરીકે પણ મહત્ત્વ ધરાવે છે. વાઘ બારસના પર્વના અર્થ વાત કરવામાં આવે તો તેનો અર્થ કોઈની વિત્તીય કરજ ચૂકવવો એમ થાય છે. આ દિવસે ખાસ કરીને વ્યાવસાયિક વર્ગના લોકો તેમના ખાતાના ઉધારને ખતમ કરીને નવા ખાતા વહીની શરૂઆત કરે છે. ત્યારબાદ નવા લેણદેણની પ્રક્રિયા શરૂ થાય છે. આ દિવસે જૂની લેવડ દેવડ પૂરી કરવી જોઈએ. જૂનો હિસાબ બધો પૂર્ણ કરીને નવા વર્ષથી નવો હિસાબ શરૂ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે વાઘ નામનો એક દૈત્ય હતો. તેનો આસો સુદ બારસના દિવસે વધ કરવામાં આવ્યો હતો તેવી પણ માન્યતા છે. તે ઉપરાંત આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાનું ખાસ મહત્ત્વ માનવામાં આવ્યું છે. વાઘ
એટલે અહીં વાકનો અર્થ વાચા થાય છે. આસો વદ બારસ એટલે વાઘ બારસ, પરંતુ સમયની સાથે વાકનું અપભ્રંશ થતાં ધીરે ધીરે વાઘ થઈ ગયું અને આ તહેવાર વાઘ બારસ તરીકે ઓળખાવા લાગ્યો. વાક એટલે વાણી, વાણી એટલે સરસ્વતી માં. વાઘ બારસના દિવસે સરસ્વતી દેવીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સરસ્વતી દેવીની પૂજા કરીને જે ચોપડા લખે છે તેમના મનની શુદ્ધિ થાય છે. વીણા એ સંગીતનું પ્રતીક છે. આ દિવસે સરસ્વતી માતાની પૂજા કરવાથી 14 વિદ્યા અને 64% સંચાર થાય છે. આ દિવસે વિદ્યાર્થીઓ જો ચોપડા પૂજન કરે તો સરસ્વતી દેવીની અપાર કૃપા વરસે છે. ધીમે ધીમે આ જમાનામાં, આ સંસારમાં આ તહેવાર જે નવા લોકો છે, નવી પેઢી છે, તે લોકોથી દૂર થતો જાય છે. તો માતા પિતાની ફરજ બને કે પોતાના બાળકોને આ તહેવારની સમજ આપે અને ખાસ પુત્ર પુત્રી પાસે ચોપડાનું પૂજન કરાવે. જે વિદ્યાર્થીઓ ભણતા હોય તે લોકોને પોતાના ચોપડાનું પૂજન કરાવે અને સરસ્વતી માતાના મંત્રો બોલી અને સરસ્વતી માતાની પૂજા કરાવે. જે વ્યક્તિ મોઢામાં મીઠાશ રાખે છે તે વ્યક્તિ બધાને જ પ્રિય હોય છે અને જે કડવું બોલે છે તે માણસો કોઈને પસંદ નથી આવતા. તો આપણે મા સરસ્વતીને પ્રાર્થના કરવી જોઈએ કે હે મા સરસ્વતી, મને સારી વાચા આપજો. મારા મોંમાંથી કોઈ દિવસ કોઈના વિશે ખરાબ શબ્દ કે અપશબ્દ ના નીકળે. આ રીતે મા સરસ્વતીની પૂજા કરીને માતાને પ્રાર્થના કરવી જોઈએ. વાઘ બારસના દિવસે વિદ્યાર્થીઓએ મા સરસ્વતીની પૂજા કરી અને મંત્રનો જાપ કરવો જોઈએ. પૂજા કરતી વખતે પણ મંત્રો બોલવા જોઈએ. અહીં હું થોડા મંત્ર જણાવું છું, તેમાંથી તમે કોઈ પણ મંત્ર બોલી શકો છો. પ્રથમ મંત્ર છે ઓમ સરસ્વતે નમઃ. બીજો મંત્ર છે ઓમ મહામાયાએ નમઃ. ત્રીજો મંત્ર છે ઓમ શ્રી પદાય નમઃ. ચોથો મંત્ર છે ઓમ જ્ઞાન મુદ્રાય નમઃ. પાંચમો મંત્ર છે ઓમ પદ્માક્ષેત્રયે નમઃ. તમે આ મંત્ર પણ બોલી શકો છો. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આ રીતે મંત્ર બોલીને તમે મા સરસ્વતીને પ્રસન્ન કરી શકો છો. જો આ રીતે મંત્ર બોલીને તમે પૂજા કરો છો તો મા સરસ્વતી દેવી તમારા પર પ્રસન્ન થાય છે અને તમને સારા આશીર્વાદ આપે છે. મા સરસ્વતીનો એક બીજો મંત્ર પણ છે, તે પણ તમે બોલી શકો છો. એ વિદ્યાર્થીઓ માટે ખાસ છે. સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી વિદ્યારંભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. અને સરસ્વતી માતાનો ધ્યાન મંત્ર છે ઓમ સરસ્વતી મયા દૃષ્ટવા વીણા પુસ્તક ધારિણીમ હંસવાહિની સમાયુક્તા મા વિદ્યાદાન કરોતુ મે ઓમ. આ મંત્રનો પણ તમે જાપ કરી શકો છો. હવે આપણે જાણીશું કે વાઘ બારસ કયા દિવસે ઉજવવામાં આવશે. વર્ષ 2025માં આસો માસના કૃષ્ણ પક્ષમાં આવતી બારસની તિથિ 17 ઓક્ટોબર 2025 અને શુક્રવારના રોજ સવારે 11 વાગે અને 12 મિનિટ પર શરૂ થશે તથા 18 ઓક્ટોબર 2025 અને શનિવારના રોજ બપોરે 12 વાગે અને 18 મિનિટ પર સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર વાઘ બારસનો તહેવાર 17 ઓક્ટોબર 2025 અને શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. હવે આપણે જાણીશું કે વાઘ બારસના દિવસે મુહૂર્ત કયા કયા છે. બ્રહ્મ મુહૂર્ત સવારે 4 વાગે અને 55 મિનિટથી શરૂ થઈ સવારે 5 વાગે અને 45 મિનિટ સુધીનું રહેશે. અભિજીત મુહૂર્ત સવારે 11 વાગે અને 59 મિનિટથી શરૂ થઈ બપોરે 12 વાગે અને 46 મિનિટ સુધીનું રહેશે. વિજય મુહૂર્ત
બપોરે 2 વાગે અને 18 મિનિટથી શરૂ થઈ બપોરે 3 વાગે અને 5 મિનિટ સુધીનું રહેશે. ગોધૂલી મુહૂર્ત સાંજે 6 વાગે અને 10 મિનિટથી શરૂ થઈ સાંજે 6 વાગે અને 35 મિનિટ સુધીનું રહેશે. નિશિતા મુહૂર્ત રાત્રે 11 વાગે અને 58 મિનિટથી શરૂ થઈ રાત્રે 12 વાગે અને 47 મિનિટ સુધીનું રહેશે. વાઘ બારસના દિવસે આદિવાસીઓ પણ પૂજા કરે છે. આ દિવસે જંગલમાં રહેતા આદિવાસી લોકો વાઘદેવની પૂજા કરે છે. ખીરનો પ્રસાદ ધરાવે છે. તેઓ જાનમાલની સલામતી માટે અને પ્રકૃતિ પ્રેમી હોવાથી પશુ પક્ષી અને ઝાડની પૂજા કરે છે. માન્યતા પ્રમાણે વર્ષો પહેલાં ગીચ જંગલમાં વાઘની વસ્તી વધારે હતી. જંગલનું સૌથી શક્તિશાળી પ્રાણી વાઘ હતું. ત્યારે તેના પ્રત્યે આદરભાવ અને ડરના કારણે આદિવાસીઓ દ્વારા વાઘદેવની પૂજા કરવામાં આવતી હતી. પાલતુ જાનવરના રક્ષણ માટે વાઘની જીવતા દેવ તરીકે પૂજા કરવામાં આવે છે. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે વાઘ બારસનું મહત્ત્વ શું છે તે જાણ્યું અને આ દિવસે કોની પૂજા કરવાની તે પણ જાણી. ભક્તો, ગાય માતામાં 33 કરોડ દેવતાનો વાસ હોય છે. તો આજના દિવસે ગાય માતાની ખાસ પૂજા કરવાની. ભક્તો, આજનો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ વાઘ અને વાઘ શબ્દનું અંતર જાણી શકે અને આજના દિવસનું જે મહત્ત્વ છે તેના વિશે પણ જાણી શકે. કોમેન્ટમાં જય ગાય માતા, જય સરસ્વતી માતા જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. જય સરસ્વતી દેવીમાં, જય ગાય માતા. વિડીયો જોવા માટે ધન્યવાદ.